વિદ્યાર્થી મિત્રો, માયસેલ્ફ હાર્દિક સર, શ્રી સારસ્વત વિદ્યાલય વાપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે વાતો કરી રહ્યા છીએ ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ 14 વનસ્પતિઓમાં શ્વસન વિશે. અને લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે એમસીક્યુ જોયા હતા. આજે કેટલાક બીજા એમસીક્યુ જોવાના છે, તો સૌ ધ્યાન આપે. હવે પ્રશ્ન છે, પ્રશ્નને મિત્રો ખૂબ જ ધ્યાનથી વાંચવો. અહીં પ્રશ્ન છે, ક્રેબ્સ ચક્રની અંતિમ નીપજ ખાલી જગ્યા છે. મિત્રો, તમે જારક અને અજારક શ્વસનના વિવિધ તબક્કાઓ ભણ્યા છે. અગાઉ આપણે જોયું કે એમસીક્યુનો સ્ત્રોત એટલે કે પ્રશ્ન ક્યાંથી આવી રહ્યા છે, તો બધા તબક્કાઓને બરાબર તૈયાર કરવા, એના નામને યાદ રાખવા, પ્રક્રિયાઓ ક્યાં થાય છે એ પણ યાદ રાખવી. તો ક્રેબ્સ ચક્રની અંતિમ નીપજ કઈ છે એવો પ્રશ્ન કરે છે. તો મિત્રો આપણે જોયું ક્રેબ્સ ચક્ર વિવિધ નામથી ઓળખાય. ટીસીએ ચક્ર, સાઇટ્રિક એસિડ ચક્ર, બરાબર છે. અને જારક શ્વસનનો જે છે બીજો તબક્કો છે, અને એ પ્રક્રિયા જે છે એ કણાભસૂત્રના આધારકમાં થાય છે. ક્રેબ્સ ચક્રની બધી જ પ્રક્રિયાઓ કણાભસૂત્રના આધારકમાં થાય છે. અને એનું સંશોધન કોણે કર્યું હતું? હેન્સ ક્રેબ્સ નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. હવે અહીં પ્રશ્ન છે કે એની અંતિમ નીપજ. હવે ચક્ર ચાલે છે મિત્રો, તમે જુઓ કે એમાં ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર કહીએ છીએ એને, તો અહીં વિવિધ જે કાર્બોક્સિલ ગ્રુપ ધરાવતા જે એસિડ તૈયાર થાય છે, એસિડ બને છે, ચક્ર આગળ વધ્યા કરે છે, ચક્ર ફર્યા કરે છે, સતત ચક્ર ફરે છે, બરાબર છે. પરંતુ એની અંતિમ નીપજ વિશે પૂછે છે, બરાબર. તો એનો ક્રમ મિત્રો એકવાર ફરીથી આપણે યાદ કરી લઈએ ચક્રને. તો સૌપ્રથમ એસિટાઇલ કોએન્ઝાઇમ છે ઓક્ઝેલો એસિટિક એસિડ સાથે જોડાતું હતું, અને શું બનતું હતું? સાઇટ્રિક એસિડ બનતું હતું. સાઇટ્રિક એસિડમાંથી ત્યારબાદ આઇસોસાઇટ્રિક એસિડ બનતું હતું. આઇસોસાઇટ્રિક એસિડમાંથી શું બનતું હતું? પછી આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ, આલ્ફા કીટોગ્લુટેરિક, ત્યારબાદ સક્સિનિક એસિડ, સક્સિનિક પછી ફ્યુમરિક, ફ્યુમરિક પછી મેલિક, અને મેલિકમાંથી ઓક્ઝેલો એસિટિક એસિડનું પુનઃનિર્માણ થતું હતું. તો આ ક્રમ મિત્રો તમને ખ્યાલ છે. પરંતુ એની અંતિમ નીપજની જો વાત કરીએ, બરાબર, તો એમાં શું આવે છે? તો કે વિવિધ તબક્કે CO2 અને પાણી જે છે એ મુક્ત થતા હોય છે, બરાબર છે. અને શક્તિ ક્યારે મુક્ત થાય છે? તો કે જ્યારે એ ETSમાંથી પસાર થાય છે પ્રક્રિયા, છેલ્લો તબક્કો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા થશે ત્યારે જ શક્તિ મુક્ત થાય છે. તો અહીં ક્રેબ્સ ચક્રની અંતિમ નીપજ જે પૂછી છે એ શું છે મિત્રો? તો અહીં CO2 અને પાણી છે. હવે આગળ વધીએ છીએ મિત્રો પ્રશ્નમાં. પ્રશ્ન છે, બેક્ટેરિયામાં શ્વસન પ્રક્રિયાનું સ્થાન. મિત્રો, આપણે બેક્ટેરિયા વિશે અભ્યાસ કર્યો છે, એટલે કે પ્રોકેરિયોટિક સેલ્સ, આદિ કોષ કેન્દ્રી કોષો. તમે જાણો છો કે સુકોષ કેન્દ્રી કોષ અને આદિ કોષ કેન્દ્રી કોષ, એની અંગિકાઓ વિશે પણ જાણો છો, એની અંદર જોવા મળતું વૈવિધ્ય પણ જાણો છો. તો એમાં શ્વસન પ્રક્રિયાનું સ્થાન, તો આદિ કોષ કેન્દ્રી કોષમાં તમે જાણો કે એમાં કોઈ ચોક્કસ ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર, આયોજનવાળું કોષ કેન્દ્ર હોતું નથી. વિવિધ પટલમય અંગિકાઓનો અભાવ હોય છે. તો મિત્રો, તેમાં કોષરસ પટલમાં આવેલી એક એની સાથે સંકળાયેલ પટલ સાથે મેસોઝોમને યાદ કરજો. બેક્ટેરિયાની અંદર બે પ્રકારની રચના હતી. એક પરિઘમાં હતી, એ મેસોઝોમને યાદ કરજો, કે જ્યાં શ્વસન પ્રક્રિયા ત્યાં જોવા મળે છે. તો યાદ કરજો, બેક્ટેરિયામાં શ્વસન પ્રક્રિયાનું સ્થાન ક્યાં છે? તો કે મેસોઝોમમાં જોવા મળે છે. આગળ વધીએ છીએ મિત્રો. હવે પ્રશ્ન છે, ગ્લાયકોલિસિસ પછીની અજારક પ્રક્રિયા ખાલી જગ્યા છે. મિત્રો, ગ્લાયકોલિસિસ પછીની અજારક, પ્રશ્નને ખૂબ જ ધ્યાનથી વાંચવો. શ્વસનના 3 તબક્કા જાણો છો, ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. પરંતુ આ કોને માટે? તો કે અજારક શ્વસનને માટેની વાત છે.
પરંતુ અહીં પ્રશ્નમાં શું કીધું છે? પછીની અજારક પ્રક્રિયા મિત્રો. તો અજારક શ્વસનની વાત થઈ ગઈ, ઉત્સેચન એટલે કે આથવણની વાત થઈ ગઈ. તો આથવણની પ્રક્રિયામાં અજારક શ્વસનની અંદર ગ્લાયકોલિસિસ પછી શું આવે? આમાંના નથી આવતા એક પણ, બરાબર છે? એટલે આપેલ એક પણ નહીં, જે O2ની ગેરહાજરીમાં થાય છે. એટલે આન્સર અહીં શું આવે છે? આપેલ એક પણ નહીં. હવે આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે, નીચેમાંથી ખાલી જગ્યામાં સાયનાઇડ અવરોધક શ્વસન જોવા મળે છે. મિત્રો, સાયનાઇડ અવરોધક શ્વસનની વાત કરે છે મિત્રો, તો ઓપ્શન્સ છે પાલક, બટાટા, વટાણા કે A અને C બંને. તો તમે મિત્રો યાદ કરજો, આમાં કોઈક ચોક્કસ પ્રકારના વૈકલ્પિક શ્વસનની કંઈક વાત કરી હતી, વૈકલ્પિક વીજાણુ પથની વાત કરી હતી આપણે, અને એવું કીધું હતું કે સાયનાઇડ પ્રતિકારક શ્વસન. યાદ કરજો કે કેટલીક વનસ્પતિઓમાં કણાભ સૂત્રમાં ઓક્સિડેઝ પ્રક્રિયા હાજર હોય, અને કે જે સાયનાઇડની હાજરીમાં એમાં ETS સતત ચાલુ રહે છે. કોની હાજરીમાં? સાયનાઇડની હાજરીમાં. અને આ પ્રકારના શ્વસનને શું કીધું હતું? સાયનાઇડ પ્રતિકારક શ્વસન કીધું હતું, અથવા તો એને વૈકલ્પિક વીજાણુ પથ કીધું હતું. અને ખાસ કરીને પાલક છે, વટાણા છે, પાલક અને વટાણામાં એ જોવા મળે છે. યાદ રાખજો મિત્રો. તો અહીં ઓપ્શન શું છે? ઓપ્શન છે પાલક, બટાકા, વટાણા, A અને C બંને. તો પાલક અને વટાણા બંનેમાં જોવા મળે છે. એટલે આન્સર શું આવે છે અહીં? તો આન્સર આવે છે A અને C બંને, પાલક અને વટાણા બંનેમાં આવે છે. હવે મિત્રો એના પરથી અન્ય પ્રશ્ન પણ આવી શકે. તમને 2 શટલ ક્રિયાવિધિની પણ આપણે વાત કરી હતી, ગ્લિસરોલ ફોસ્ફેટ શટલ અને મેલેટ એસ્પાર્ટેટ શટલ. અને કયા પથ દ્વારા તમને ખ્યાલ છે કે ક્રેબ્સ ચક્રમાં પ્રવેશે છે એનો આધાર હતો. એમાં 36-38 ATPની ગણતરી પણ આપણે જોઈએ. તેના પરથી પણ ઘણા બધા પ્રશ્નો આવી શકે છે, ATPની ગણતરી પરથી. હવે પ્રશ્ન છે, આરક્યુમાં શેના લીધે વિવિધતા જોવા મળે છે? આરક્યુમાં. તો આરક્યુ એટલે ફરીથી મિત્રો યાદ કરો, આરક્યુ એટલે રેસ્પિરેટરી કોશિયન્ટ. અહીં મિત્રો કોની વાત કરે છે? અહીં શ્વસનાંક વિશે વાત કરવામાં આવી છે. તો શ્વસનાંક આરક્યુ બરાબર આપણે કીધું હતું કે CO2/O2નો ગુણોત્તર, શ્વસન દરમિયાન ઉદ્ભવતો CO2 અને શ્વસનમાં વપરાતા O2ના ગુણોત્તરને શું કહે છે? આરક્યુ કહે છે. અને આરક્યુના જે મૂલ્યનો આધાર છે એ કયા પ્રકારના દ્રવ્યોનું શ્વસન થાય છે એના ઉપર રહેલો છે મિત્રો. એટલે અહીં જે ઓપ્શન્સ આપ્યા છે, પ્રકાશ, તાપમાન, નીપજ, સ્વાસ્થ્ય પદાર્થો, એમાંથી શું આન્સર આવવો જોઈએ? તો એના વિવિધતા જે જોવા મળે છે શાના લીધે હોય છે? તો કયા પ્રકારના દ્રવ્યોનું શ્વસન, એટલે કે સ્વાસ્થ્ય પદાર્થો જે છે એના લીધે એમાં વિવિધતા જોવા મળે છે. જુદા જુદા પ્રકારના સ્વાસ્થ્ય પદાર્થો વિશે મિત્રો આપણે વાત કરી હતી. યાદ કરજો, કાર્બોદિતનો શ્વસનાંક, ત્યારબાદ ચરબીનો શ્વસનાંક, પ્રોટીનનો શ્વસનાંક, ઓર્ગેનિક એસિડ, કાર્બનિક એસિડનો શ્વસનાંક જોયો હતો. તો કયા પ્રકારના સ્વાસ્થ્ય પદાર્થ એમાં ઇન્વોલ્વ થાય છે એના લીધે એમાં વૈવિધ્ય જોવા મળે છે. તો સ્વાસ્થ્ય પદાર્થો પરથી ઘણા પ્રશ્નો મિત્રો આવે છે. ધ્યાન રાખજો, આપણે અગાઉ પણ એવા પ્રશ્નો જોયા છે. તો આન્સર આવે છે સ્વાસ્થ્ય પદાર્થો. હવે આગળ વધીએ મિત્રો. હવે પ્રશ્ન છે, EMP પથમાં પ્રાપ્ત થતા ચોખ્ખા ATP કેટલા? EMP પથની વાત કરે છે મિત્રો. EMP પથ એટલે શું? તો કે ગ્લાયકોલિસિસની વાત છે, જેનું બીજું નામ EMP છે, એમ્બેડન, મેયરહોફ અને પરનાસ. તો એ વૈજ્ઞાનિકના નામ પરથી અહીં વાત કરે છે. તો એમાં ચોખ્ખા ATPની સંખ્યા કેટલી પ્રાપ્ત થતા? તો મિત્રો એ આખા પથને યાદ કરો, 10 સ્ટેપ્સવાળી પ્રક્રિયા જે છે યાદ કરજો મિત્રો. અને મેં તમને કીધું હતું એના પરથી પણ ઘણા બધા પ્રશ્નો આવી જાય. એ સ્ટેપ્સની યાદ કરજો. ગ્લુકોઝથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ત્યારબાદ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, ત્યારબાદ શું હતું? PGL અને DHAP, PGL ત્યારબાદ
1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ, ત્યારબાદ 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ, પછી શું હતું 2-ફોસ્ફોગ્લિસરિક એસિડ, બરાબર. ત્યારબાદ શું હતું 2-પેપ, પેપ મીન્સ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ, અને અંતે પાયરુવિક એસિડના 2 અણુ. તો 6 કાર્બનવાળા ગ્લુકોઝના એક અણુમાંથી આપણને પાયરુવિક એસિડના 2 અણુ, 3 કાર્બનવાળા પાયરુવિક એસિડના 2 અણુ મળતા હતા. તો એ આપણે ખ્યાલ છે સમગ્ર પ્રક્રિયા. તો એ પ્રક્રિયામાં મિત્રો ઉપરનો જે તબક્કો છે એમાં ફોસ્ફોરાઇલેશન થતું હતું અને નીચે ડિફોસ્ફોરાઇલેશન આપણે જોયું હતું. તો કુલ તમને ખ્યાલ છે કે એની અંદર 2 એટીપી ઉપર વપરાતા હતા, બરાબર છે, અને 4નું નિર્માણ થતું હતું. તો 4માંથી 2 જે વપરાતા એટીપીને દૂર કરે તો ચોખ્ખો નફો આપણે એવું કીધું હતું કે ચોખ્ખો નફો જે છે એ કેટલો કહેવાય? તો EMP પથમાં પ્રાપ્ત થતા ચોખ્ખા એટીપીની સંખ્યા જો ગણીએ તો 2 વપરાય છે, માટે એ ચોખ્ખો નફો 2 એટીપી ગણી શકાય. એટલે આન્સર શું આવે છે અહીં? આન્સર આવે છે 2 એટીપીનું નિર્માણ થાય છે. હવે આગળ વધીએ છીએ મિત્રો. હવે પ્રશ્ન છે ક્રેબ્સ ચક્રમાં એસિટાઇલ કોએન્ઝાઇમ એનો સૌપ્રથમ ગ્રાહક ખાલી જગ્યા છે. ફરીથી મિત્રો ક્રેબ્સ ચક્રની વાત આવી. એ એવું કહેવા માંગે છે કે શરૂઆત થાય છે ક્રેબ્સ ચક્રની તો એ એસિટાઇલ કોએન્ઝાઇમ સૌપ્રથમ કોની સાથે જોડાય છે? તો આપણે હમણાં જોયું મિત્રો કે ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા ક્યાં થાય છે? તો ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા કણાભ સૂત્રના આધારકમાં થાય છે, બરાબર. અને એ એસિટાઇલ કોએન્ઝાઇમ એ જે છે એ સૌપ્રથમ ઓક્ઝેલો એસિટિક એસિડ સાથે જોડાય છે, 4 કાર્બનવાળા, બરાબર, ઓક્ઝેલો એસિટિક એસિડ સાથે જોડાય છે, જે આધારકમાં જ છે, કણાભ સૂત્રના આધારકમાં ઓલરેડી હોય છે, એની સાથે જોડાય છે. એસિટાઇલ કોએન્ઝાઇમ એ પોતે 2 કાર્બનવાળો છે અને એ બંને ભેગા મળીને સૌપ્રથમ સ્થાયી નિપજ શું બનાવે છે? યાદ કરજો મિત્રો, સાઇટ્રિક એસિડ બનાવે છે. પરંતુ અહીં પ્રશ્ન શું હતો કે એસિટાઇલ કોએન્ઝાઇમ એ સૌપ્રથમ કોની સાથે જોડાશે, એટલે ગ્રાહક કોણ? તો સૌપ્રથમ એ જોડાય છે અહીં ઓક્ઝેલો એસિટિક એસિડ સાથે, બરાબર છે. હવે આગળ વધીએ છીએ મિત્રો. આગળ પ્રશ્ન છે મેલિક એસિડનો આરક્યુ ખાલી જગ્યા છે. મિત્રો મેલિક એસિડના આરક્યુની વાત આવી, ફરીથી શ્વસનાંકની વાત આવે છે. એનો મતલબ તો આપણે વાત કરી મિત્રો કાર્બોદિતનો શ્વસનાંક કેટલો છે? 1 છે. ચરબીનો શ્વસનાંક 1 થી ઓછો છે. ત્યારબાદ આપણે પ્રોટીનનો પણ જોયો હતો કે 0.8 થી 0.9 જેવો છે, બરાબર. ઓર્ગેનિક એસિડ્સમાં પણ આપણે ઉદાહરણ જોયા હતા. કાર્બનિક એસિડમાં યાદ કરજો મિત્રો, હા, કે ઓક્ઝેલિક એસિડનો હતો 4 હતો, 1 થી વધુ છે. મેલિક એસિડનો પણ 1 થી વધુ આવે, બરાબર છે. અને ત્યારબાદ તો અહીં મેલિક એસિડ વિશે પૂછ્યું છે, બરાબર. તો એ શ્વસનાંક કેટલો આવશે? શ્વસનાંક આવશે અહીં 1 થી વધુ હોય છે મિત્રો, કંઈક 1.33 જેવું હોય છે, 1 સમથિંગ મેલિક એસિડનો શ્વસનાંક યાદ કરજો. ઓક્ઝેલિક એસિડનો કેટલો હતો? 4 હતો. એવા પ્રશ્ન આવી શકે. સક્સિનિક એસિડની વાત કરીએ તો એનો આરક્યુ જે છે મિત્રો એ કેટલો છે? એનો કંઈક 1 એનો પણ સમથિંગ, એટલે 1 થી વધુ છે એનો પણ, બરાબર છે. તો આગળ વધીએ છીએ. હવે પ્રશ્ન છે યુબિક્વિનોન અન્ય કયા નામે ઓળખાય છે? યુબિક્વિનોનની વાત કરે છે એટલે મિત્રો એને યાદ કરવાનું કે આ વાત ક્યાં આવી હતી યુબિક્વિનોનની વાત? તો આપણે ETSને યાદ કરીએ મિત્રો, હા, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનની પ્રક્રિયાને યાદ કરજો. ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનની પ્રક્રિયામાં વિજાણુ વહન તંત્ર, વિજાણુ પરિવહન તંત્રની વાત હતી, અને એમાં જે વિજાણુ ગ્રાહકો હતા મિત્રો યાદ કરજો, એક ચાર્ટ દ્વારા આપણે સમજાવ્યું હતું. NADP રિડક્ટેસ, ત્યારબાદ યુબિક્વિનોન, સાઇટોક્રોમ B, સાઇટોક્રોમ C અને સાઇટોક્રોમ A1, A3, આ રીતની એક ચાર્ટ દ્વારા સમજ આપી હતી. તો એની અંદર યુબિક્વિનોન જે છે મિત્રો, જેને આપણે કોએન્ઝાઇમ ક્વિનોન પણ કહેવામાં આવે છે. યાદ રાખજો, પ્રશ્ન આવી શકે છે, બરાબર. તો યુબિક્વિનોનનું બીજું નામ શું છે? ને કોએન્ઝાઇમ ક્વિનોન પણ કહેવામાં આવે છે. હવે આગળ વધીએ. પ્રશ્ન છે ગ્લુકોઝના બંધારણમાં રહેલા
રાસાયણિક શક્તિ એટીપીના બંધારણમાં સંચિત શક્તિમાં રૂપાંતરણની ક્ષમતા કેટલા પર્સન્ટેજ એટલે કે કેટલા ટકા? તો મિત્રો આપણે ફરીથી જારક શ્વસનની આપણે ગણતરીની વાત કરેલી ત્યારે યાદ કરજો, બરાબર, કે અહીં જે રૂપાંતરણ જે થાય છે મિત્રો એ કેટલા ટકા? તો રૂપાંતરણ લગભગ 45% જેવું હોય છે મિત્રો. બાકીની જે ઉર્જા જે છે એ ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે, બરાબર. યાદ રાખજો, એમાં 100% રૂપાંતરણ શક્ય નથી. એનું કાર્યક્ષમતા કેટલી છે? ઓછી છે, બરાબર. તો ગ્લુકોઝના બંધારણમાં જે સંચિત રાસાયણિક શક્તિ છે એને એટીપીના બંધારણમાં રહેલી શક્તિમાં રૂપાંતરણની કાર્યક્ષમતા લગભગ 45% જેટલી છે. એટલે બાકીની શક્તિનું શું થયું? બાકીની કેટલી? તો બાકીની 55% જે છે એ ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. એટલે આમાં બીજો પ્રશ્ન પણ આવી શકે, રૂપાંતરણની ક્ષમતા 45%, જ્યારે વ્યય પામતી 55%. તો પ્રશ્ન આવી શકે આ રીતે. આગળ વધીએ છીએ મિત્રો. હવે પ્રશ્ન છે, પ્રકાશ સંશ્લેષણ કરતી વનસ્પતિ પેશીમાં આરક્યુ કેટલો? તો પ્રકાશ સંશ્લેષણની વાત કરે છે અને પ્રકાશ સંશ્લેષણ કરતી પેશી એટલે પેશીના કોષોની વાત કરે છે કે જેમાં પ્રકાશ સંશ્લેષણ થયું છે. તો મિત્રો તમે જાણો છો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે એટલે એનો ખોરાક સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય અને સ્ટાર્ચમાંથી તમને ખ્યાલ છે સુક્રોઝ અને ગ્લુકોઝમાં રૂપાંતરણ થાય. એટલે અહીં કાર્બોદિત પદાર્થની વાત આવી. આ પ્રશ્નને થોડો ટ્વિસ્ટ કરીને પૂછ્યો છે. સીધું નથી પૂછ્યું કે કાર્બોદિતનો આરક્યુ કેટલો, તો એને શું પૂછ્યું છે? પ્રકાશ સંશ્લેષણ કરતી. તો સ્વાભાવિક છે કે અહીં શું બને છે? તો કે કાર્બોદિત જમા થાય. એટલે કાર્બોદિતના આરક્યુની વાત આવે તો તમે જાણો છો કે કાર્બોદિતનો આરક્યુ કેટલો છે? તો એમાં કાર્બોદિતનો આરક્યુ 1 આવે છે, બરાબર. પરંતુ યાદ રાખવાનું છે, અહીં થોડું ટ્વિસ્ટ કરીને પૂછ્યું છે પ્રકાશ સંશ્લેષણ કરતી વનસ્પતિમાં, તો એ કાર્બોદિત વિશે વાત છે. આગળ વધીએ છીએ. હવે પ્રશ્ન છે, ETSમાં અંતિમ વીજાણુ ગ્રાહક ખાલી જગ્યા છે, બરાબર. તો ETS એટલે ફરીથી ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમની વાત આવી, એ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની વાત આવી, બરાબર. તો ફરીથી પહેલાં જે વાત થઈ હમણાં જ NADP રિડક્ટેઝ છે, યુબિક્વિનોન છે, સાઇટોક્રોમ છે, બધા વીજાણુ ગ્રાહકોને યાદ કરીએ. હા, એમાં આપણે જોયું હતું કે એમાંથી જે ઇલેક્ટ્રોન જે પાસ થતા હતા, હા, એ ઇલેક્ટ્રોન પાસ થઈને અંતે સાઇટોક્રોમ A1 A3માંથી અંતે વાતાવરણમાંના O2 સાથે જોડાય છે અને આધારકમાંના 2H+ સાથે જોડાય અને પાણીનો અણુ બનાવે છે, બરાબર, ETS દરમિયાન. તો અહીં પ્રશ્ન શું કહે છે કે એનો અંતિમ વીજાણુ ગ્રાહક કોણ? તો કોણ આવશે? એનો અંતિમ વીજાણુ ગ્રાહક છે સાઇટોક્રોમ ઓક્સિડેઝ. કોણ છે અંતિમ વીજાણુ ગ્રાહક? સાઇટોક્રોમ ઓક્સિડેઝ. અને એ પણ પ્રશ્ન આવી શકે કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા ક્યાં થાય છે? ETSની પ્રક્રિયા ક્યાં થાય છે? તો પ્રક્રિયા ક્યાં થાય છે? કણાભસૂત્રના ક્રિસ્ટી પટલમાં એ પ્રક્રિયા થાય છે. તો આગળ વધીએ છીએ મિત્રો. હવે પ્રશ્ન છે, ખાલી જગ્યાએ H2O મેળવીને મેલેટ બનાવે છે. મિત્રો આ જે વાત કરે છે મેલેટ એટલે કે મેલિક એસિડ બનાવવાની વાત આવે છે. એટલે કે અહીં આ ક્રેબ્સ ચક્રની પ્રક્રિયાની વાત થઈ. હમણાં જ આપણે એક પ્રશ્ન જોયો, એમાં ચક્રના તબક્કા ચક્ર આપણે જોયું, એના વિવિધ જે કાર્બનિક એસિડ જે બનતા હતા એના વિશે પણ વાત કરી. તો એ ક્રમ યાદ રાખવો. હા, તો શું કહે છે, કયા તબક્કા આગળ આવું બને છે કે પાણીનો અણુ મેળવે છે અને મેલિક એસિડ બનાવે? એટલે બધા તબક્કાને યાદ કરજો મિત્રો. તો તમે યાદ કરજો, સાઇટ્રિકમાંથી આઇસોસાઇટ્રિક, ત્યારબાદ કોની વાત આવતી હતી? સક્સિનિક, પછી સક્સિનિકમાંથી ફ્યુમરિક, હા, અને ફ્યુમરિકમાંથી મેલિક એસિડ. તો મેલેટ ક્યારે બનાવે છે? તો ફ્યુમરિકમાંથી મેલિકના તબક્કા દરમિયાન બને છે, રાઈટ. તો ફ્યુમરિક એસિડમાંથી જ્યારે મેલિક એસિડ બને છે ત્યારે એ પાણીનો અણુ મેળવે છે મિત્રો, યાદ કરજો. એટલે પાણીનો અણુ મેળવીને એ મેલિક એસિડ એટલે કે મેલેટમાં રૂપાંતરણ
થાય છે. તો અહીં આન્સર શું આવવો જોઈએ? ફ્યુમરેટ આન્સર આવે છે. હા, તો મિત્ર આ રીતે પ્રશ્ન આવ્યો. આવા અન્ય પ્રશ્નો પણ પૂછી શકાય કે કઈ પ્રક્રિયા થાય છે કયા તબક્કામાં, આમાંથી આના રૂપાંતરણ દરમિયાન કઈ પ્રક્રિયા થઈ, શું થયું, ડીકાર્બોક્સિલેશન થયું, ડિહાઇડ્રોજનેશન થયું, બરાબર. એવા પણ પ્રશ્ન આવી શકે. જેમ કે તમે જાણો છો કે સક્સિનિક એસિડમાંથી જ્યારે ફ્યુમરિક એસિડ બને ત્યારે શું બને છે? તો કે ત્યારે ડિહાઇડ્રોજનેશન થાય છે અને FADH2માં રૂપાંતર પામે. એના રિલેટેડ ઉત્સેચકનું પણ નામ આવી શકે, તો કે ભાઈ સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ, એવો પણ પ્રશ્ન આવી શકે છે, બરાબર છે. ત્યારબાદ યાદ કરજો મિત્રો, આલ્ફા કીટોગ્લુટેરિક એસિડમાંથી જ્યારે સક્સિનિક એસિડ વગેરે બનતું હતું ત્યારે કઈ પ્રક્રિયા જોવા મળે છે. તદુપરાંત શરૂઆતમાં જે પ્રક્રિયા થાય છે એસિટાઇલકો એન્ઝાઇમ અને ઓક્ઝેલો એસિટિક એસિડ જોડાય અને સાઇટ્રિક એસિડ બનાવે ત્યારે આવનાર ઉત્સેચકનું નામ શું છે? તો આવા ઘણા બધા પ્રશ્નો મિત્રો બની શકે છે, બરાબર છે, ઉત્સેચક રિલેટેડ, પ્રક્રિયા રિલેટેડ. તો અહીં આન્સર શું આવે છે? ફ્યુમરેટ આન્સર આવે છે. આગળ વધીએ છીએ મિત્રો. હવે પ્રશ્ન છે, કયા ઘટકનો શ્વસનાંક 0.9 છે? મિત્રો તમે જોયું હશે કે અહીંયા એક વસ્તુ કે શ્વસનાંક ઉપરથી ઘણા બધા પ્રશ્નો આવી રહ્યા છે. શ્વસનાંકની ગણતરી ઉપરથી મેં તમને અગાઉ પણ કીધું હતું કે શ્વસનાંકને ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકે, એમાં સમીકરણ પણ આપી શકે. તો જો તમને સમીકરણ સ્વરૂપે આપે તો આપણે શું કરવાનું? તો જો સમીકરણ સ્વરૂપે આપે તો એમાં પ્રક્રિયક અને નિપજ તરફથી યાદ રાખવાનું કે ભાઈ CO2 છેદ O2 નો ગુણોત્તર લેવાનો છે, બરાબર. તો CO2 જે છે એ નિપજ તરફ હશે, એના છેદમાં પ્રક્રિયક તરફના O2 અને એનો ગુણોત્તર કાઢવાનો, એટલે આન્સર તમને મળી શકે છે, બરાબર. તો યાદ રાખશો અહીં 0.9ની વાત છે, એટલે કે જ્યારે પ્રોટીનનું શ્વસન થાય મિત્રો ત્યારે આટલો ગુણોત્તર આવતો હતો. યાદ કરજો, 0.8 to 0.9 જેવું કીધું હતું. તો જ્યારે પ્રોટીન, એટલે આન્સર શું આવે છે? અહીં આન્સર આવે છે પ્રોટીન. હવે આગળ વધીએ છીએ. હવે પ્રશ્ન છે, શ્વસન પ્રક્રિયામાં છેલ્લો ઇલેક્ટ્રોન ખાલી જગ્યા સ્વીકારે છે. મિત્રો કોણ સ્વીકારે છે? શ્વસન પ્રક્રિયામાં છેલ્લો ઇલેક્ટ્રોન કોણ સ્વીકારે છે? તો પ્રક્રિયાને યાદ કરીએ. ઓક્સિડેટિવમાં હમણાં જ વાત કરી મિત્રો આપણે કે ETSમાં વિવિધ ઇલેક્ટ્રોન ગ્રાહકો દ્વારા સ્વીકારાય, બરાબર. અને અંતે એ ક્યાં જાય છે? તો એને ઓક્સિજન સાથે જોડાય છે અને આધારકમાં રહેલા 2H+, બરાબર, હાઇડ્રોજન, ઓક્સિજન અને આ ભેગા મળીને શું બનાવે છે? પાણીનો અણુ બનાવે છે. તો આના પરથી ઘણા બધા આવા પ્રશ્નો આવી શકે. તો અહીં પ્રશ્ન શું હતો? શ્વસન પ્રક્રિયામાં છેલ્લો ઇલેક્ટ્રોન કોણ સ્વીકારે છે? તો છેલ્લો ઇલેક્ટ્રોન જે છે એ ઓક્સિજન સ્વીકારે છે અને એ હાઇડ્રોજન સાથે જોડાય છે અને ત્યારબાદ પાણીનો અણુ બનાવે છે. તો મિત્રો તમે જોયું કે ઘણા બધા પ્રશ્નો મિત્રો આવી રહ્યા છે અને પ્રશ્નના સ્ત્રોત પણ હવે તમને ખ્યાલ આવી રહ્યા છે કે પ્રશ્નો ક્યાંથી પૂછાય છે. તો વધારેમાં વધારે પ્રશ્નો તમે જોયું છે કે શ્વસનાંક ઉપરથી આવ્યા, ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા ઉપરથી પ્રશ્નો આવી રહ્યા છે વધુ, બરાબર. ગ્લાયકોલિસિસના તબક્કા પરથી પણ પ્રશ્નો આવે છે, ATPની ગણતરી પરથી પ્રશ્નો આવી રહ્યા છે. તો આવી થિયરીઓને ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરવી કે જેથી આપણે આવા પ્રશ્નોના સરળતાથી આન્સર તમે આપી શકો છો.